लेने को हरि नाम है अन देने को वरदान। लेने को हरि नाम है अन देने को वरदान। करने को अधीनता पूर्णे को अभिमान सदगुरु। सदार सत्संग प्रेम। परम विवेकी प्रेमा भाविक भक्तजनों तथा सत्संग प्रेमी सज्जन, આજે એટલે સંવંત 2060 ના ચૈત્રવદ સાતમ ને રવિવાર તારીખ 11/4/2004 ના રોજ અમદાવાદના ઈસનપુર વિસ્તારની અંદર આવેલ પુષ્પક સોસાયટી નંબર 2 ની અંદર કિશોરભાઈ અને એમના સુપુત્ર ચિરંજીવી રમેશભાઈ તરફથી રાખવામાં આવેલા આ નવા મકાનના વાસ્તાના નિમિત્તે તેમજ સાથે ઉંમરે પહોંચેલા એમના પિતાશ્રી કિશોરભાઈ તથા માતૃશ્રી હીરાબા ની જીવત ક્રિયા નિમિત્તનો આજનો આ સંયુક્ત ભજન સત્સંગનો કાર્યક્રમ આજે એમના નવા મકાનના ઉમંગી આંગણે રાખવામાં આવ્યો છે અને એ પ્રસંગે આજે આપણે સૌ અહીં એકત્રિત થયા છીએ। જે તે કાર્યક્રમ પૂરા થયા હવે સત્સંગની શરૂઆત કરી। આપણને સૌને એવું થતું હશે અને સૌને એવું થાય કે ભાઈ આ વાસ્તુને જીવત ક્રિયા એ ભેગું કરવા રાખ્યું છે અને જીવત ક્રિયા એ શું છે, કમ કરવામાં આવી છે, આવી બધી અનેક મૂંઝવણો આપણને થાય અને એ સ્વાભાવિક છે। કારણ કે જ્યાં સુધી જે તે બાબતની સમજ આપણને ના પડે ત્યાં સુધી અજાણ્યો કોયડો લાખનો, એના જેવી આ બધી બાબતો છે। એટલે આ વાત પણ આપણે સમજવા જેવી છે કે જે જગત છે એ જગત ઉત્તર ક્રિયા કરે છે, જ્યારે ભગત એ જીવત ક્રિયા કરે છે। જે જગત છે એ ઉત્તર ક્રિયા કરે છે અને જે ભગત છે એ જીવત ક્રિયા કરે છે। એટલો ફેર છે। અને જીવત ક્રિયા એ ક્રિયા એવી છે કે આજે કિશોરભાઈ અને કિશોરભાઈના આત્માને કે હીરાબાના આત્માને આજે એવો સંતોષ થઈ ગયો હશે
કે ભલે અમારા દિવસો ગમે તેવા હતા, પણ અમારા દિવસોની અંદર એ દિવસોને બદલી અને આજે જે આ કઈ જીવનની અંદર એમને સદગુરુ મહારાજની કૃપાથી જે પરિવર્તન થયું છે અને જે પ્રાપ્ત થયું છે તેનો આજે એમને સંતોષ હશે. અને એવું કોનું સદભાગ્ય હોય, એવું કયા જીવોનું સદભાગ્ય હોય કે જે પતિ અને પત્નીની હાથે જીવત ક્રિયા થાય? એવું કોનું સદભાગ્ય હોય? કોકનું જ હોય, બધાનું હોતું નથી. એમના હાથે એમના જે કઈ પરિવાર છે, એમના જે કઈ સગા સંબંધીઓ છે, જે કઈ સ્નેહીઓ છે, એ સ્નેહીઓને એમના હાથે જ એમને જે કઈ ઈચ્છા હશે તે એમને પૂન આપી અને આજે એ એમાંથી મુક્ત થઈ ગયા છે. આજે એમને મનમાં એવું હશે કે હવે મને યમરાજાનું તેડું કાલે આવતું હોય તો આજે આવે, મારે એની ચિંતા. અને ઉત્તર ક્રિયા જે છે એ ઉત્તર ક્રિયા એટલે મરણ પછીની થતી ક્રિયા. મરણ પછી જે ક્રિયા થાય છે 12 દાડે ને 13 દાડે, તેને ઉત્તર ક્રિયા કહેવામાં આવે છે. એ ક્રિયા પાછળ દીકરાએ હું કર્યું ને હું કરવાનો છે એ બધી શંકા કુશંકા એમના મનમાં જ રહી જાય. બાપા ગમે એટલું કહી જાય, પણ બેટાને કરવું હોય તો કરે, નહીં તો ના કરે. બાપા કે મારું 12મું ના કરતો, બેટો કરે. અને બાપા એવું કે મારું 12મું કરજે, તો બેટો નાય કરે, અવરું કરે. એટલે બેટાને જે ફાવે એવું પછી કરે. પણ આ તો કેશુરભાઈને જેવું કરવું હતું પોતાની પાછળ, તે એમને પહેલું જ એમની હયાતીની અંદર કરી દીધું. અને એમને સંતોષ વ્યક્ત કર્યો કે હવે મારે કશું કરવાનું રહેતું નથી. જ્યારે મારું હશે નિમિત્ત ત્યારે એમનું જે રીતે થવાનું છે તે થશે. એટલે જગતને ઉત્તર ક્રિયાનું મહત્વ છે, ભગતને જીવત ક્રિયાનું મહત્વ છે. અને આ લગભગ 5મી જીવત ક્રિયા છે, બરાબર છે. અને જેની જેની જીવત ક્રિયા થઈ છે એ લગભગ બધા હજુ હયાત જ છે. હયાત છે ને, લગભગ બધા હયાત છે. કારણ કે આ મારે 5મી જીવત ક્રિયા છે. એટલે બીજી એવું પણ એક તારણ નીકળે છે કે જેટલી જીવત ક્રિયા થાય છે એનું જીવન વધી જાય છે, લાંબુ થાય છે. એવું એક અનુભવ થાય છે એમનું. કારણ કે 5 તો થઈ છે, એટલે એમની તેમાં સજોડે થાય ના, બધોની જ સજોડે થઈ છે, બધોની જ સજોડે થઈ છે. પડી ડેરી, ઉચેટ, અમદાવાદ, આ અમદાવાદ, એટલે 4-5 જણની થઈ છે. પણ બધોનું ઉત્તર જીવત ક્રિયાથી આયુષ્ય જો લાંબુ થતું હોય, કારણ કે એમને સંતોષ થઈ ગયો કે હવે મારે કશી ચિંતા નહીં. સગોએ સમજી લીધું કે હવે આપણને જે કઈ આપણો લાગો હતો, હક હતો, તે મળી ગયો છે માથાકૂટ. અને ભગતોનો ભજન ભાવ પણ થઈ ગયો. એમના જીવતો જ આનંદ અને જીવતો જ એમનો જીવનનો સત્સંગનો લાવો લેવાની તક એ કોઈ સદભાગી જીવોને મળે છે. પાછળ આપણે ગમે એટલું કરીએ અને ગમે એટલું કહીએ કદાચ, તો પણ કેશુરભાઈને હું કશું નહીં, એમને કોઈ અસર થવાની નથી. એટલે ખરેખર જીવત ક્રિયા જે છે એ જીવત ક્રિયા એ એવી ક્રિયા છે કે પોતાના જીવતો પોતાની જાતનું જે કઈ મહત્વ છે, મૂલ્ય છે, તે પોતે જ પૂરું કરી નાખે છે. અને આવે જે જીવાય છે એ બોનસમાં જીવાય છે. આવે જે જીવાય છે એ બધું બોનસમાં,
આ બધું બોનસ. આ જેટલોની જીવત ક્રિયા થઈ છે એ બધા બોનસમાં જીવે છે. એ બોનસમાં જીવે છે એવું આપણે કહીએ તો પણ ચાલે. એટલે બોનસ એ બોનસ ની અંદર હવે એમને જીવન ગાળવાનું રહ્યું એટલે એમને સંતોષ થઈ ગયો. એટલે ભગત ને જીવત ક્રિયાનું મહત્વ છે અને જગત ને ઉત્તર ક્રિયાનું મહત્વ છે. એને ઉત્તર ક્રિયાનું મહત્વ છે. જગત ને જન્મનું મહત્વ છે. આ જગત ની અંદર જન્મદિન ઉજવાય છે, બર્થડે. બર્થડે નું જન્મની જગત ને મહત્વ છે. જ્યારે સંતોને સજ્જન પુરુષોની અંદર એમના જન્મ દિવસ ઓછા ઉજવાય છે પણ એમના મરણ દિવસ ઉજવાય છે. જો નિર્વાણ દિન, સંતોના નિર્વાણ દિન, જગતના જન્મદિન. એટલો ફેર છે, એટલો ફેર છે. જેમ આબ અને જમીનનો ફેર છે એટલો ફેર. જગતને જન્મદિનમાં મહત્વ છે. સંતો જન્મદિન ઓછા સંતોના ઉજવાય છે, એમના નિર્વાણ દિન વધારે ઉજવાય. જે મહાન પુરુષો થયા છે એમના મોટા ભાગે નિર્વાણ દિનો ઉજવાય છે, જ્યારે જગતના જન્મદિન ઉજવાય છે. એનું કારણ છે કે જગતને તો શું છે, હું કે વર્ષ ગોઠના દિવસે આ દુનિયા ખાય પીએ હરખાય, હેપી બર્થડે ટુ યુ એમ કરીને ફુગ્ગા ફોડે. અને પેલી કેક કે છે ને એવું કઈ કાપે અને પછી એકબીજાના મોઢામાં ધરે અને પછી આનંદ મોને, થોડું નાચે અને પછી હેપી બર્થડે ટુ યુ એમ કરીને એ દિવસ પૂરો કરે. એટલે વર્ષ ગોઠના દિવસે દુનિયા ખાય પીએ હરખાય, પણ દુનિયા એ સમજે નહીં કે દિવસ ગોઠનો જાય. દુનિયાને ખબર નથી કે એક દાડો ઓછો છે જીવનની મયથી. ખાય પીએ ને હરખાય છે પણ એને ખબર નથી કે એક દિવસ મારો ઘટી ગયો છે. એટલે જગતને એનું મહત્વ છે. સંતોના નિર્વાણ દિનો એટલા માટે ઉજવાય છે કે સંતોએ જીવન પર્યંત જે કઈ પોતાની કાયાને કષ્ટ આપી, કાયાનું દુઃખ વેઠી અને જે સત્કર્મોની સુવાસ આ જગતની મય ફેલાવી છે, એની કદર નિર્વાણ દિનમાં થાય છે. કે એની કદર રૂપે પેલા નિર્વાણ દિનો ઉજવાય છે. જયારે આપણે તો પછી કોઈ 12મું થઈ ગયું, ઉત્તર ક્રિયા પતી જાય એટલે પછી આપણું કામ પૂરું થઈ જાય, પછી આપણે કોઈ મહત્વ રહેતું નથી. બાકી પેલોના જન્મદિન, ઓમનો મરણ, નિર્વાણ. એટલે ભગત જે છે એ જીવત ક્રિયા અને જગત એ ઉત્તર ક્રિયા. આટલો એમાં ફેર છે. અને ખરેખર જીવત ક્રિયા એ કરવી વધારે સારી, સરળ અને સુલભ છે. કારણ કે હવે 12મા 13મા નિમિત્તના પાકા ભોજનનો રિવાજ ધીરે ધીરે ભૂસાવા મળ્યો અને લોપ થતો ગયો. એના બદલામાં જો જીવત ક્રિયા કરવામાં આવે તો પાછું પાકા ભોજનનો લાવો મળે, લાવો મળે અને ભજન સત્સંગનો લાભ લેવાય અને પોતે પણ લેતા જાય અને પોતાના હાથે પોતાની વિધિ, પોતાની ક્રિયા એ બધું કરતા જાય. બાકી જીવત ક્રિયામાં બીજી કોઈ ક્રિયા કરવાની નથી, બીજી કોઈ ક્રિયા કરવાની નથી કે કઈ કુંડ કરીને હોમીને કઈ આપણે બીજું કઈ પોમવાનું નથી. કોઈ વિધિ નથી, કોઈ વિધિ નથી. એટલે કોઈ વિધિ કરીને સિદ્ધિ મેળવવાની નથી, પણ સત્કર્મ કરી અને સન્માર્ગે જીવન વાળી અને સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે, એ પ્રાપ્ત કરવાની છે. બાકી ક્રિયાથી કરવાથી કે કોઈ વિધિ કરવાથી આપણી સદગતિ થાય છે એ એક જાતની માન્યતા છે, એ ભ્રમ છે, એક જાતની માનંદી છે. ક્રિયા કરવાથી કે વિધિ કરવાથી કે બીજા કોઈ યજ્ઞો કરવાથી સુલભ થાય છે ને સીધું થાય છે,
એને મરણ સુધરતું નથી, એ વાત નક્કી છે. અમારા તાલુકામાં વડે જ એક બનાવ બન્યો આ મહિનાની કે છેલ્લા 3 મહિનાની 21 જણ ગુજરી ગયા. છેલ્લા 3 માસમાં 21 જણ ગુજરી ગયા. એટલે કોઈએ કીધું પૌરાણિકો મેં વાંચીને ભૂદેવોએ કે ભાઈ સર્વ જીવ શાંતિ યજ્ઞ કરો. સર્વ જીવ શાંતિ યજ્ઞ એટલે આખા ગામની અંદર સામૂહિક ધોરણે પરદેશથી પૈસા મોકલ્યા કે ભાઈ આ તો ગામમાં કોઈ કોપ થયો અને આ બધો મરવા મળ્યો ને દાડે દાડે ગામનું બધું સત્યાનાશ વરી જશે. એના કરતા સર્વ જીવ શાંતિ યજ્ઞ એ 2 દિવસનો આવે અને એની બધા બહુ પ્રકારના યજ્ઞ ભેગા થાય અને પછી આખા ગામની ભાગોરે એક મોટા પટાંગણની આ યજ્ઞોની વિધિ કરી. મોટા મોટા ભૂદેવો આયા અને બ્રહ્મદેવો આયા અને બધું કામ કરીને વિધિ પૂરી કરી અને ગામે એવો આનંદ મોન્યો કે હવે આધિ વ્યાધિન ઉપાધિ એમાંથી ઓમાઈ ગયો અને આપણે મુક્ત થઈ જઈશું એવું ગામે મોન્યું. પણ યજ્ઞ પૂરો થયો અને હોજ જ 2 જણ જતો રહ્યો. હવે ગામ દ્વિધામાં પડ્યું કે હવે શું કરવું, આ યજ્ઞ સફળ કે અફળ, આ શંકા પેઠી ને. કારણ કે જેના હારું જોગી થયા પણ જોરી તો ઉતરી ને ખપે જેના હારું આ યજ્ઞ કર્યો અને જેના હારું આજે બધી ક્રિયા કરીને ખર્ચ કર્યો પણ તે દાડ હોજે યમ રાજા પાછા ઓટો મારી અને 2 જણને લઈ ગયા. 2 જણને લઈ ગયા. એટલે એ કોમ પાછું શંકા પેઠી લોકોને એવું થયું કે હજુ અમંગળ તો ચાલુ જ રહ્યું. શાંતિ યજ્ઞ કર્યું એનું અશાંતિ ઉભી થઈ. એટલે ખર્ચ જે કર્યો યજ્ઞ કર્યો એની પર પોણી ફરી વળી. જો યજ્ઞ સર્વ જીવોની શાંતિ માટે કર્યો હોત અને ખરેખર યજ્ઞથી સર્વ જીવોની શાંતિ થતી હોત કે થઈ હોત તો પછી પાછળના જે 2 બનાવ બન્યા એ બનવા જોઈએ નહીં. એ વાત તો નક્કી છે. કારણ કે જેના હારું કર્યું ભૂખ સંતોષવા ખોરાક ખાધો છતાં ભૂખ મટી નહીં, એ તો ઊભી જ રહી. પરિણામ મળ્યું નહીં તો એ ખોરાક ને શું કેવું, ખોરાક કેવું કે બીજું કેવું એને શું કેવું? ભૂખ સંતોષવા ખાધું પણ ભૂખ સંતોષાય નહીં અને ભૂખ તો ઊભી ને ઊભી રહી. તેને શું કેવું? એટલે આ જે બધી બાબતો છે એ સમજવા જેવી બાબતો છે. એને સમજવા જેવી બાબત. કોઈ ક્રિયાથી કે કોઈ વિધિથી આપણું મરણ કે મોત સુધરતું નથી કે કોઈ સિદ્ધિ મળતી પણ નથી. એ વાત નક્કી છે. અને મળતી હોય અને કોઈ દિવસ શુભ હોય, શુભ અશુભ ગણાતો હોય તો આપણે એ પણ સમજવું ને કે અમાસ ને અશુભ ગણવામાં આવતી હોય, કાળી ચૌદશ ને અશુભ ગણવામાં આવતી હોય તો કાળી ચૌદશ અને અમાસ જેવા દિવસોમાં અને કમુર્તોમાં જન્મેલા બાળકો નું હું એનું હું એનું હું કાળી ચૌદશ ને દાડે જન્મેલા, અમોહ ને દાડે જન્મેલા, કમુર્તમ જન્મેલા, ધનારક મનારક में જન્મેલા, તેમનું હું કોને કાઢી મેલ્યા, કોને ના પાડી? અને જો ખરેખર એ દિવસો અશુભ અમંગળ અને આપણને ઉપાધિ કરનારા હોત તો તે દાડે પ્રભુ રજા ના રાખે? તે દાડના દાડે રજા બંધ આજે કરત કે નહીં? પણ એવું નથી રાખ્યું. તે દાડે રજા નથી પાડી, નહીં તો પ્રભુ મૂર્ખ છે કે ભાઈ આ દિવસ અમંગળ છે, આ દિવસે જન્મેલો બાળક રાક્ષસ પેદા થાય છે અને રાવણ થાય છે, હું તો તે દાડે રજા જ
બોલો એવું રાખે કે નહીં? પણ રજા નહીં રાખી એનો મતલબ એ છે કે એ દાડા હોય હારા છે, એ હોય દાડા શુભ છે, એ હોય અશુભ નથી. એ સમજવાનું છે કે એ દિવસો પણ શું છે? શુભ છે, એ અશુભ નથી. અને અશુભ હોત તો પ્રભુએ રજા ઓટોમેટિક જ રાખી હોત કે તે દાડે કોઈનો જન્મ ના થાત, એ કોઈનો જન્મ ના થાય. એટલે જે ક્રિયા છે કે વિધિ છે એનાથી કઈ મોત સુધરતું નથી, એનાથી કઈ આપણું શુભ અશુભ થતું નથી. એ તો જે કઈ થાય છે તે આપણા કર્મનું જ પરિણામ છે. આ વાતની જ્યાં સુધી સમજણ નહીં પડે ત્યાં સુધી ગમે એટલું આપણે કરીશું તો એનો કોઈ અર્થ નથી, એનો કોઈ અર્થ નથી. અખાત્રીના દાડે લગ્ન કરે તે લગ્ન, ચોરીએ કરે તે લગ્ન, ચોખા છોટીને કરે તે હોય, નિકા પાડીને કરે તે હોય, અને બે જણ ભેગો થઈને નાહી જાય એ હોય લગ્ન. આ બધાની માંથી સાર એક જ સમજવાનું કે કોનું જીવન સફળ થાય છે અને હારો સંસાર ચાલે છે. જેનો હારો સંસાર ચાલે તેનું લગ્ન સફળ. પછી નાઠેલો હોય કે નિકા પાડેલા હોય કે ચોખા ચોટીને પહેર્યો હોય કે ચોરીએ કર્યું હોય કે ખેચમતોન કરીને ભાગી જાય. પણ મૂળ મુદ્દો એટલો છે કે આપણું જન્મ તે મરતે સુધીનું જો બે પૈડો હરખો ચાલે અને સંસાર આપણો સુલભ સરળ અને કકરાટ વગરનો ચાલે તાર જોનું કે એ સફળ, એ સફળ. પછી ગમે તે તિથિ હોય કે ગમે તે રીતે થયું હોય એનું મહત્વ નથી. અને એનું મહત્વ હોય તો અખાત્રીને દાડે કરેલું લગ્ન કોઈનું તૂટવું ના જોઈએ. અને અખાત્રીને દાડે કરેલા લગ્ન બધોને ઘેર પાયનો બંધાવો જોઈએ. તેને તઈ બધોને તઈ બંધાવો જોઈએ. તે દાડ તો નડે જ ના. નખાત્રી એટલે ખાતરી વાળી તિથિ, તેમને વળવાણ નહીં થવી જોઈએ, એમને વળવાણ નહીં થવી જોઈએ. એમના તઈ પાયનો બંધાવો જોઈએ, એમનો સંસાર સારો ચાલવો જોઈએ, એમને કોઈ જાતની ગરબડ નહીં, કશું નહીં. તાર જોનું કે આ લગ્ન હારું. પણ અખાત્રીન દાડે શુભ મુહૂર્તમાં હારા દાડે બધી રીતે પરિપૂર્ણ કરેલું લગ્ન તેને તે હોય વળવાળો થાય, તેનો છૂટો થઈ ગયો. તેમના ત્યાં હોય પાયનો નહીં બંધાયો. તાર શું કરવું? આવ આપણે અખાત્રી હારી પેલો નાહી ગયો એમને પૂછજો. તે તો કે અમારે બહુ સારું કે અમારે તો રંગે ચંગે ચાલે કે હે. અને પેલો કે અમારે તો હારું હું. એ વાત તો ખબર કે હારું હું. અમોને દાડે તમોને લાખ રૂપિયાની કોઈની લોટરી લાગી જાય તો એ દાડો હશું તમે શું કહેશે? શું કહેશે? જેને લાગી છે તે શું કહેશે? હારો જ કે ને. કારી 14 ને દાડે 10 લાખની લોટરી લાગેલા માણસ ને એવું કહો કે કારી 14 તો ખતરનાક છે, તાર એવું પૂછજો જોઈએ કેવું છે. એ રૂપિયા નહીં લેવાય એવું પૂછી જોઈજો. તો તે દાડ હારી, તે દાડ કેવી લાગી? તો એ હારી લાગી. એટલે આ બધું બહુ સમજવા જેવી બાબતો છે. કોઈ દાડો અશુભ છે એવું નથી. અશુભ હોય તો એ દાડો બનાવત જ શું કરવા? એ દાડો જ શું કરવા બનાવત? એ દાડો જ બનાવત શું કરવા? અને ક્રિયા અને વિધિથી જો આપણી સદગતિ થતી હોત અને મોત સુધરી જતું હોત તો પછી આખું જીવન આપણે સીધું રહેવાનું નહીં. અન્યાય, અનીતિ, ચોરી, લૂંટફાટ, ઢીકનું ફલોનું કરી ક્રિયા કરાવી લેવાની, સદગતિ પામી લેવાની. હેલું છે કે નહીં? જગત એવું સમજે છે, જગત એવું સમજે છે, ભગત એવું સમજે છે. જેમ બને એમ સીધું ચાલવું, સ્વભાવ સારો રાખવો, શુદ્ધ વ્યવહારી બનવું અને સેવા ભાવી. તાર જોણું કે આપણી મોત સુધર્યું. બાકી આ તો હેલું છે. અને આવું જો ચાલતું હોય તો આપણો નંબર સદગતિ ના આવે. હવે તો ઓવરફ્લો થઈ ગયું હોય, કારણ કે પૈસા વાળા બુકિંગ જ કરાયેલું.
તમારો કે મારો નંબર લાગે નહીં, એ કોઈનો લાગે નહીં. કારણ કે બધા થોડા ક્રિયા કરાવે છે અને બધા થોડા વિધિ કરાવે છે, એ કોઈ કરાવતા નથી. એટલે જીવત ક્રિયા જે છે એ જીવત ક્રિયાનું ભગતને મન મહત્વ છે અને જગતને મન ઉત્તર ક્રિયાનું મહત્વ છે. ભગતને મન જે છે એ હોનું મહત્વ છે? જીવત ક્રિયાનું. અને જગતને મન ઉત્તર ક્રિયાનું મહત્વ છે. પણ હવે ધીરે 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 સમાજ સુધરતો ગયો, શિક્ષિત બન્યો, સંસ્કારી બન્યો, તેમ તેમ બધું પરિવર્તન આવતું ગયું. હવે ઉત્તર ક્રિયામાં બધા બંધ થતા ગયા અને હવે સીધો રસ્તો કરી નાખ્યો કે ભાઈ દાળ ભાત ને શાક. બધા જ એવું શીખી ગયા કે હવે ઉત્તર ક્રિયામાં કશું કરવું નહીં. સમૂહ લગ્ન નતા કરતા, સમૂહ લગ્ન કરતા થઈ ગયા. કારણ કે સમયની સાથે ચાલવામાં, સમયની સાથે ચાલવામાં સમજદારી છે, સોમાં થવામાં નહીં. સમયની સાથે ચાલવામાં સમજદારી છે, સોમાં થવામાં નહીં. સોમાં પવને મંદિરની ધજા પણ ફરકતી નથી. ફરક જ બાકી મંદિરની ધજા ફરકવી જોઈએ ના. એ હોય હોમાં પવન ના જાય, એ હોય જેમનો પવન હોય એમની જ ફરકે. ઓમ નો હોય તો ઓમની, ઓમ નો હોય તો એ હોય ચોફેર ફરે. એ જાણે છે કે સમયની સોમાં થવામાં મજા નથી. સમયની સાથે ચાલવાની મય સમજદારી છે. એટલે સમૂહ લગ્ન નો રિવાજ પહેરી ગયો, સમૂહ બાબરી નો પહેરી ગયો. હવે સમૂહ બાબરી 30 ને 50 હાથે એકી હાથે જ બધી બાબરિયા જ બધા. સામૂહિક બાબરી 30 બટુકો 50 બટુકો ની સામૂહિક બાબરી ની શરૂઆત થઈ જઈ. કારણ કે એક જ ગોમ હોય ને 25 બાબરી હોય તો ખર્ચો કેટલો થાય? 25 જણા બોલાવે. 25 જણા હોમ ટાજ બોલાવી લે, આખું ગોમ હાકર તમ છે માથાકૂટ. સામૂહિક બાબરી, સામૂહિક લગન, હવે સામૂહિક ઉત્તર ક્રિયા ભજન ભાવની રીતે એ પ્રસંગ થઈ ગયા. સામૂહિક ભેગા ઉત્તર ક્રિયા પણ ભજન ભાવના, સમાજના નહીં પણ ભજન ભાવના સામૂહિક એ થઈ ગયા. અને હવે ધીરે ધીરે ઉત્તર ક્રિયાનો અરે જીવત ક્રિયાનો એ પણ ભાવનાઓ જાગી કે હવે જીવતો જ લાવો લઈ લો. કાલ કોને દીઠી છે? ભેગા મળી અને જીવત ક્રિયા કરી લે એ હોય સારું છે. અને આ સદભાગી જીવો કહેવાય કે પતિ પત્નીને જોડે જીવત ક્રિયાનો લાવો મળતો હોય તો એ એક સદભાગી જીવ તો કહેવાય જ. કારણ કે આવો લાવો કોકને જ મળે છે, બધાને મળતો નથી. બેવનું હાથે જીવત ક્રિયા, બેવને આનંદ, બેવ જોતો જાય અને પોતાનું જે કઈ કમાણી છે દીકરાની એ પણ એમને સંતોષ કે ના ભાઈ મારા જે દિવસો હતા એ દિન બી ચલી ગઈ, એ દિવસો જતા રહ્યા, આજે મને સંતોષ છે, મારી જીવત ક્રિયા પણ થઈ જાય, આજે હોય તો કાલે આવે, મને એની ચિંતા નથી. કારણ કે હવે જે કઈ જીવવાનું છે એ બધું સબસિડીમાં, બોનસની એ બધું જીવવાનું છે. કારણ કે અમને નક્કી કરી નાખ્યું કે હવે, કારણ કે જે વસ્તુ નક્કી છે એનું કરવામાં આપણને વાંધો નથી. માણસનું મૃત્યુ નક્કી છે તો પછી એની જે કઈ પાછળની કરવાની કાર્યવાહી પહેલી કરી નાખવાની, અને પહેલી કરીને પોતાના હાથે જ કરીને શાંતિથી છે માથાકૂટ, એ કશી માથાકૂટ નથી. એટલે જગત અને ભગતની અંદર આવો તફાવત છે. જગત જે છે એને જીવત ક્રિયાનું મહત્વ નથી, એને ઉત્તર ક્રિયાનું મહત્વ છે, જ્યારે ભગતને જીવત ક્રિયા મહત્વ છે. અને આજના પ્રસંગે તુલસીદાસજીની સાખી આપની સમક્ષ લીધી કે લેને કો હરિનામ, देने को अन्नदान, तरने को आधीनता और बुढ़ने को अभिमान. આ મનુષ્ય દેહધારી
જે જીવો છે એ જીવો માટે તુલસીદાસજી કહે છે હું કે જો એને લેવા જેવું હોય તો એ હરિનું નામ છે, અને દેવા જેવું હોય તો અન્નદાન છે. એટલે લેવા જેવું હોય તો હરિનું નામ, દેવા જેવું હોય તો અન્નનું દાન, અને તરવું હોય તો આધીનતા, અને બુડવું હોય તો અભિમાન. આ ચાર બાબત તુલસીદાસજીએ કીધી કે જેને મનુષ્ય દેહ ધારણ કર્યો છે એવા જીવોને એ કહે છે કે લેને કો હરિનામ. આપણે જો લેવાનું હોય તો એક હરિનું નામ, અને દાનમાં શ્રેષ્ઠ દાન જો કહેવાતું હોય તો એક અન્નદાન છે. અને પહેલાના જમાનામાં એવું હતું કે જેના ઘરનું અનાજ આપણા જઠરનીમય પડે કે આપણા ઓતરડામાં રહે ત્યાં સુધી એનું બીજું ના બોલાય. એવા વડીલોનો એવો સિદ્ધાંત હતો કે જેના ઘરનું અનાજ નો દોણો જ્યાં સુધી આપણા પેટમાં હોય અને પડ્યો હોય તેનું એ બીજું ના બોલે. એ અન્નદાનનું એવું મહત્વ હતું. અન્ન ક્ષેત્રો જે ચાલે છે તે આમ તો ચાલે છે. અન્ન ક્ષેત્ર જે ચાલે છે એનું મહત્વ છે. એટલે તુલસીદાસજી કહે છે કે લેને કુ હરિનામ, દેને કુ અન્નદાન, તરને કુ આધીનતા. તરવા માટે નમનતા, આધીનતા, દાસભાવ, અને બુડને કુ અભિમાન. પણ તુલસીદાસજીની વર્ષો પહેલાની વાત અત્યારની સાથે ઓછી સુસંગત થાય. તુલસીદાસજી તો કહે છે કે લેને કુ હરિનામ હૈ, દેને કુ, तरने को अधीनता और बुड़ने को अभिमान. एम तुलसीदासजी કહે છે. પણ અત્યારે જગતની અંદર જુદું જોવા મળે છે. જુદું જોવા મળે છે. ને અત્યારે એવું જણાય છે કે લેને को दाम है, लेने को दाम है और देने को दगा. जो देवा जेवी वस्तु હોય તો दगो. लेने को दाम है, देने को दगा, तरने की खुशामत और बुड़ने की हरी जगह. बुड़ने को हरी जगह. અત્યારે જગતની અંદર જોવા જઈએ તો આવી ઊંધી પરિસ્થિતિ, ઊંધું પોઝિશન આપણને જોવા મળે છે. પણ તુલસીદાસજી કહે છે કે ખરેખર જો માણસને તરવું હોય તો હરિનું નામ, બુડવું હોય તો અભિમાન, લેવું હોય તો હરિનું નામ, અને દેવું હોય તો અન્નદાન. જ્યાંથી અન્નદાન બંધ થયું છે અને પૈસાનું દાન શરૂ થયું છે ત્યાંથી પાખંડીઓ વધ્યા છે. ત્યાંથી શું વધ્યા છે? પાખંડીઓ. અન્નદાન બંધ થયું છે અને પૈસાનું દાન જ્યાંથી શરૂ થયું છે ત્યાંથી પાખંડીઓ વધ્યા છે. જો લોટ તો લેતા નથી. લોટ ટકે નહીં, આટા નહીં चाहिए, कांटा लगता है. आटा नहीं चाहिए, चावल तक नहीं, जुआर, कोई चीज नहीं, पैसा दे दो. बोलो आठ आना नहीं. ये तो चलन જ નીકળી ગયું. દોંડમાં તો જે હાલે તે દોણ એને કહેવાય ને કે જે દિલથી હાલે એ દોણ. દોંડમાં જે હાલે તે, પણ દોંડમાં તો પાછું હકનું જ આટલું જ જોઈએ. તેમાં અનાજ તો આવું કોઈ લેતું જ નથી. અનાજ નહીં લેતું એનું કારણ છે કે પૈસા લઈ અને પછી પી જવાનું, બીજું કરવાનું. એને જો આપણે તપાહીએ તો પૈસા લઈ લે અને પછી પી જાય, કોણ તો રમી જાય. બે માંથી એક કરે. કોણ તો પી જાય, કોણ તો રમી જાય. એટલે પેલો લોટ ને અનાજ ને કોઈ અન્નદાન લેતો એટલે પણ તારે પેટ ભરવાનું, પછી તારે પૈસા હાલે કે લોટ હાલે કે અનાજ હાલે તો ના. એટલે જ્યાંથી અન્નદાન બંધ થયું છે અને પૈસાનું દાન શરૂ થયું છે ત્યાંથી પાખંડીઓ વધી ગયા છે. એટલે લેને કો હરિનામ હૈ. પણ જીવ ઠેઠ કા સુલ તું ભૂલ ગયા.
जीव ठेठ का सूल तू भूल गया, बेईमान का काम तू करता है। अरे कोई कूड़ कपट झपट खेले, लालिम लपट लटकता है। अरे हराम के काम तो बहुत किए, लेकिन साहेब के नाम अटकता है। हराम के नाम तो बहुत किए, लेकिन साहेब के नाम अटकता है। साहेब के नाम अटकता है। तो कवि साईं कहे, तेरी अक्कड़ गति वो पकड़ के काड़ पटकता है। એટલે હરામના કામ बहुत किया, लेकिन साहेब के नाम अटकता है। तू जीव ठेठ का सूल तू भूल गया। એટલે હરિનું નામ, જે હરિનું નામ લે છે તેની પણ નિશાની છે। હરિનું નામ કોણ લઈ, કેવી રીતે નથી લઈ શકાતું? હરિનું નામ ઓઠથી નથી લેવાતું, ઓઠથી નથી લેવાતું, અઠથી નથી લેવાતું, અને અરોમયથી નહીં લેવાતું। ઓઠથી નથી લેવાતું, તાર હઠથી પણ નહીં લેવાતું। બેરે બેરે નહીં કહેતા કે લઈ લઉં, એ લેવા એવું જ નથી। એ લેવા એવું નથી। જો પ્રહલાદે લીધું, કેવી રીતે લીધું? તન મન ધન ડૂલ થઈ જાય, અને એમને એમ નથી મળતું। તન મન ધન ડૂલ થઈ જાય તારે મળે છે। કેવી કટોકટીમાં લીધું। એટલે હરિનું નામ એવું છે। પ્રહલાદ ને અનુભવ થઈ ગયો, જયારે નિભા ખોલ્યો ને પેલો બચ્ચો ખુલ્લો નીકળ્યો જીવતો, એટલે પ્રહલાદ ને અનુભવ થઈ ગયો, અને પ્રહલાદ ને નક્કી થઈ ગયું કે મારા બાપ નું નામ જે છે એ જીવતાને મારે છે। જયારે હરિનું નામ એ જીવતાને બચાવે છે, તારે છે, મરેલાને જીવાડે છે। એ મરેલાને શું કરે છે? એટલે આટલો એ બેમાં ફેર છે। હિરણ્ય કશું જે લેવાતું હતું, પણ એ જીવતાને મારે। જો પેલો જીવતો ના નીકળ્યો હોત તો પેલું ગોન્ય પીલી તેલ કાઢી નાખે। જયારે હરિનું નામ લીધું રાત દિવસ પેલો એ, તો પેલો બચી ગયો। તો હરિનું નામ મરેલાને જીવાડે છે, એવો એમાં ફેર છે। એટલે હરિનું નામ અઠથી નથી લેવાતું, ઓઠથી નહીં લેવાતું, તાર અરોમયથી નથી લેવાતું, એનાથી પણ લેવાતું નથી। પણ હરિનું નામ હકથી લેવાય છે। કોનાથી લેવાય છે? હકથી। હૈયે હરેલા હરકે હળેલા હરિવર હૈયે, ભજીયા બહુમાં ભલા થઈ રહીએ, તે હક્કે હળેલા હરિવર હૈયે। હકથી લેવાય છે। જીવનની અંદર જેને હક પચાયો છે અને હકનું જેને પાલન કર્યું છે, એનું આપોઆપ હરિનું નામ લેવાઈ જાય છે। આપોઆપ જ લેવાઈ જાય, નોખું લઈને બેહવાની જરૂર નથી। નોખું લઈને બેહવાની જરૂર નથી, અને બેહાથી બેહે છે એનાથી લેવાતું પણ નથી। બેહવા ખાતર બેહે। જીવનમાં હકનું પાલન ના હોય, સાચું લેવું, સાચું દેવું, સાચું રહેવું, એનું જો પાલન ના હોય ને પછી મોટા મનકાની 108 ગૌમુખીની મય, નાહ મનકા મનકો આયો, નાહ મનકા મન, શું કરવાનું? પણ માલા બનાવી કાષ્ટકી ને મય પયોયા સૂત, માલા બિચારી ક્યાં કરે ભજને વાલા ભૂત। એ શું મારા શું કરે? મોટો મનકા હોય કે નો ના હોય, પણ પેલા ભજવા વાળાનું ઠેકવાનું નહીં, એનું ઠેકવાનું નહીં। એટલે હરિનું નામ હોઠથી નથી લેવાતું, કારણ કે હોઠથી લઈએ પણ હૈયાને જ્યાં સુધી એ ના અડે ત્યાં સુધી એ હોઠથી લીધેલું હરિનું નામ એ કોમ લાગતું નથી। બેંકની અંદર હજારો રૂપિયા પડ્યા હોય, પણ ચેક વગર, સહી વગરના ચેક થી એ હજારો રૂપિયામાંથી કોણિયો પૈસો આપણને મળી શકતો નથી। મળી શકે? હજારો રૂપિયા છે, એ ચેકની કિંમત સહીથી છે, અને સહીની કિંમત બેંકમાં રહેલા બેલેન્સ છે। નહીં તો સહીની હોય શું કિંમત? મય કશું ઝીરો બેલેન્સ હોય તો। એટલે ચેકની કિંમત સહીથી છે, અને સહીની કિંમત બેંકની અંદર રહેલું બેલેન્સ છે। તેમ હોઠથી લીધેલા હરિની કિંમત હૈયામાં જયારે લાગે તારે હોઠથી લીધેલું હરિનું નામ કોમ લાગે।
નહીં તો જીભના જેક ઉપર રામ 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 કર્યા જ કરીએ તો એ રોમ કોમ લાગવાના. કારણ કે હોઠ પર બોલે છે જીભના જેક ઉપર. જેમ આ મોટર કાર ને જેક ઉપર અદ્ધર કરી દેવામાં આવે અને પછી સ્ટાર્ટ કરીને ચાલુ કરવામાં આવે તો જેટલું એક્સિલેટર આપે એટલો વિલો ગતિ કરે, પણ તઈનો 1 કિલોમીટર એ ગતિ કાપી શકતો નથી. પણ એ જ મોટરને જો નીચે ઉતારી અને ભૂમિનો સ્પર્શ થાય તો જરૂર એ ગતિ કરી શકે છે. તેમ આપણે પણ જીભના જેક ઉપર રોમ રોમ કરીએ પણ એને જો હૈયામાં જીવનમાં ના ઉતારીએ તો એ રોમ કોમ લાગવાના નથી. રોમના ગુણ વિના ધૂન હું કોમની. રોમના ગુણ આપણે આવતા નથી અને એની ધૂન હું કોમની. એકલી ધૂન જ બોલ્યા કરીએ તો ગોંડા થઈ જઈએ. તો રોમના ગુણ વગર ધૂન હું કોમની. એના કશું જ કોમનું નહીં. અલોઠી વાળીને હવારથી હોજ સુધી બેહી રહે રસપુરી 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 જુદા જુદા રાગથી બોલીએ રસપુરી 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 રસ ગમે તેવું બોલીએ પણ પેટ ભરાવાનું છે કશું. એના કરતા ભૂખ લાગી છે કાચી પાકી આવડે તો બનાવવા મળો અને કલાડીને નાખી તો કોમ લાગશે. તેમ આ હોય રોમ 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 કરવાથી કોમ નહીં લાગે. પણ એને જીવનમાં ઉતારો તો જરૂર એ રોમ કોમ લાગશે અને આપણું જીવન ઝડક્યા વગર રહેવાનું. આ જેનું જેનું ઝડક્યું છે એને જીવનમાં ઉતાર્યું છે. હા ઉતાર એટલે મુખે મિશ્રીનો સ્વાદ શું કરવાનું. એટલે કહેવાની મતલબ એવી છે કે રોમ 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 કહેવાથી આપણું કામ થતું નથી. એટલે હૈયામાં હોઠથી નથી લેવાતું, હઠથી નથી લેવાતું, બળજબરીથી આ મળે એવું નથી. ઘણા તો જૂઠ મારીને ચાલ્યા જાય. જૂઠ મારે કે લઈ લઉં ના મેર પડે જા તેરે ઘર મેં બાલમ બાલા. જૂઠ મારે તો પછી એવું કારણ કે આ એવું છે કે તો ભાવથી જે મળે તે લેવાય. જૂઠ મારવાથી કશું મળે નહીં. જા તેરે ઘર મેં એવું થાય પછી. એટલે હઠથી નહીં, ઓઠથી નહીં, અરોમયથી નહીં, પણ અકથી લેવાય. અને અકથી લઈશું તો અકને માટે નોખું કશું કરવાની જરૂર નથી. સાચું લેવું, સાચું દેવું અને બને એટલું સાચા રહેવું ના પ્રયત્નો આપણે કરીએ તો હરિનું નામ મહી જાય. ધંધાને ધર્મ બનાવો, મનને મંદિર બનાવો, ભાવને શુદ્ધ બનાવો અને ઘરને અધૂનું. પણ આ વાત કોઈ અફારકૂટ વાળા ના ઉતરે ઘરે. ક્રિયા કરવા વાળા આ વાત ઘરે ઉતરે નહીં. એક વાત ઘરે ઉતરે જ નહીં. આ તો સીધી વાત જાતને સુધારવાની, જાતે સુધરવાની. બીજાને મારવો હોય તો બાલા બંદૂકો ધારીઓ આ બધું જુએ બરાબર, પણ જાતે મરવું હોય તો અહીં દબાવવાનું. હથિયારોની જરૂર છે કશું નહીં. જાતે મરવાની આ બધી વાતો છે કે આપણે મરવા માટે કશું કરવાની, કશી સાધનની, કશી સામગ્રીની આ જરૂર નહીં. ખાલી અહીં દબાયું કે રામ રામ પતી ગયું. બીજાને મારવો હોય તો બાલો ધાર્યો બંદૂકો ડોંગો આ તે એ બધું જોઈએ. પણ આપણે મરવું હોય તો જાતે મરવું હોય તો કશાની જરૂર નથી. તેમ આ પુરુષો એમ કે છે કે જીવનને સફળ બનાવવું હોય તો જાતે મરો. જાતે મરો એટલે સાચા રહો, સાચા દિલથી સાચું લેવું, સાચું દેવું અને સાચા રહેવું. તો જરૂર એ લે. અને જે હરિનું નામ લેતો હોય તેની નિશાની છે. જે હરિનું નામ લેતો હોય તેની નિશાની કે તેનું હૈયું હેતથી ભરેલું હોય. તેનું હૈયું હેતથી ભરેલું હોય, એકબીજાને હળતો હોય, એકબીજાનું હિત ઈચ્છતો હોય. તાર જોનું કે હરિનું નામ લે છે. એ હરિનું નામ લે છે. હરિના ભજનમાં જેનું હૈયું ઉછળે છે, જપ તપ તીરથવત તેના ફળે છે. એના મન મૂકી ગુરુના જે વચને વળે છે. તારે જપ તપ તીરથવત આ જેનો ફળ્યો છે તેનું અંદર ખોનગી તપાસ છે.
તેનું અંદર ખાનગી તપાસજો કે એનું શું છે, કમ ફળે છે, એને બધાનું સારું થાય ને આપણું કમ નહીં થતું, તો આપણું રોલ ગોલવાનું. ચોક્કસ એમાં 110% એમાં કોઈનો વોક નહીં. સૂરજ ઉગે અને સૂરજ ઉગે એટલે બધાને હરખો જ પ્રકાશ આલે, બધાનો પ્રકાશ હરખો જ હોય, પણ એમાં કોઈ હારો કામ કરે ને કોઈ ખરાબ કરે, એમાં સૂરજ નો શું દોષ? કશોય નહીં, એનો કશો દોષ નહીં. એ તો એને ઉગવું, પ્રકાશવું. એવું કે છે કે તમે આમ કરો ને તેમ કરો આમ ના કરતા, એ નથી કહેતો, એ કહેતો નથી. પણ જ્યારે બધાની જીવન તપાહો, જુઓ, વિચારો અને આપણા ભાવને પછી તપાહો કે આપણો ભાવ કેવો છે, એને તપાહો. પછી બીજાનો તપાહો કે પહેલી ભૂલ કઈ પડી છે તે નથી જોતા, કે અહીં પહેલી હમી હોજની ભૂલ પડી છે તે આપણે જોતા નથી, અને બીજાનો દોષ કાઢે. એટલે જયારે બીજાનો દોષ કાઢવાનું બંધ કરીશું ને આપણી બની જોઈશું, ભારીશું, ત્યારે આપણો ઉદ્ધાર થશે, નહીં તો થવાનો. અને જેનું ઝળક્યું છે જીવન આપણા ખાતામાં હોય ને બીજા ખાતામાં હોય, તેનું જુઓ કે એનો ભાવ કેવો નિર્મળ, નિર્દોષ અને નિર્લેપ તેટલા પૂરતો રહ્યો છે. જરૂર એમાં બરકત. સ્વાભાવિક છે કે શરીરમાંથી રોગ જાય એટલે તંદુરસ્તી આવે, એમાં કોઈ હું કહેતો હતો. શરીરમાં રોગ ના હોય, નિરોગી હોય એટલે તાકાત, રૂષ્પુટ, બધું લાલી બાલી બધું જ આવે, એમાં કોઈ હું કહેતો હતો. તેમ આપણી પણ ભક્તિ નિર્મળ ભાવની હોય તો જરૂર એમાં બરકત આવે ને. એમાં કોઈ હું કહેતો હતો, એમાં કોઈ હું કહેતો હતો, એમાં કોઈ કશું, જે કઈ ફળે છે એ આપણો ભાવ ફળે છે, અને આપણો જ ભાવ નડે છે. ફળે છે અને નડે છે એ આપણો જ ભાવ, એમાં બીજોનો દોષ નહીં. ફળતો રહે છે ભાવ, ભલો હોય કે બુરો. દુર્જન ને નડે, શુદ્ધ ને ફળે સત્સંગ, દુર્જન ને ભૂત નડે છે. હે નડે દુર્જન ને ભૂત, કરે તું તે કેવું, પછી કુએ લટકાવી, કુએ ઉતારી, વ્રત પછી કાપ્યા જેવું. એના જેવી પછી હાલત. બાબુ બન્યા કઈ દેવ, વળી બન્યા કઈ અસુરો. ફળતો રહે છે ભાવ, ભલો હોય કે બુરો. એ આપણો જ ભાવ આપણને ફળે છે અને આપણને નડે છે. એમાં કોઈનું કશું ચાલતું નથી અને ચાલવાનું નથી. ચાલતું નહીં, ચાલવાનું નથી. ક્રિયાઓ કરીશું તોય જે થવાનું તે થવાનું, અને નહીં કરીશું તોય થવાનું તે થવાનું. કશું નહીં કરતો એને લગ્ન નહીં થતું, એને હોય એના જેવા મળી આવે છે. જે કશું નહીં કરતો તો એને નહીં મળી આવતા. લૂલો, લંગડો, બેરો, બોબડો, ઓંધરો બધાને હવના પ્રમાણમાં મળી આવે છે, મળી આવે છે કે નહીં? ગુણે ગુણ મળી જ જાય છે, એવું કશું નહીં. પણ મળે છે ને. એટલે ક્રિયા કરીશું તોય અને નહીં કરીશું તોય. ના થવાનું થવાનું કહે, થવાનું તે થવાનું છે. ના થવાનું કે થવાનું જે કે છે, પણ થવાનું તે થવાનું છે. એ વાત નક્કી છે, થવાનું તે થવાનું છે. હવે 98 વર્ષે આપણા એક ભગત જતા રહ્યા, મીઠાભાઈ. બોલો, એમનું જીવન જુદું જ જ્યું, કે જેમને જીવન પર્યંત એક પૈસાની દવા નહીં ખાધી, એક પૈસાની દવા નહીં ખાધી, હોસ્પિટલમાં રહ્યા નથી, છેક સુધી કોઈની ચાકરી કરવાની તક આપી નથી. 98 વર્ષે અને હાલતા ચાલતા કોઈની પણ સહેજ પણ મદદ લીધા વિના પલાયન થઈ ગયા. ગુરુના શરણમાં વિલીન થઈ ગયા. બોલો, કેવું જીવન એમનું, એ કેવું જીવ્યા. એક પૈસાની જેને દવા નહીં, 98 વર્ષ સુધી જેને ચશ્મા નહીં અને લાકડી નહીં, હસતા એવું જીવન એ જીવ્યા. એ કેવું જીવ્યા? તો એમનું કશું નહીં કર્યું.
ભજન ભાવથી જ કર્યું, જગતની રીતે એમને કશું કર્યું નથી. તો એ જીવન એમનું કેવું, કશી ક્રિયા નહીં કરી તો એમને હું અવગતિ, અરે ઉઘાડી તો આપણને જોવાનું કે આ સદગતિ થઈ છે, કશું નડ્યું જ નહીં પછી. અને આપણે દવાન ગોરો ખાઈને થાકી ગયા, ગજામ લઈને જ ફર્યા કરીએ, તોય પણ બેર પડતો નથી. હવે એ વિચારો, અને પેલા 98 વર્ષ હતી દવા નહીં ખાધી, તો એ હોય જોવાનું કે નહીં? ચશ્મા હરખા નહીં, અત્યારે થતા 2.5 વર્ષ વાળા દૂરબીન, એટલે કમ આમ જાડા બિલોડી જેવા, કાચ જોઈને જ આપણને ટાળ ચડે કે આટલા જાડા કાચ, માઇનસ નંબર. એટલે આ જુઓ તો ખરા કે આ મોણે કોઈનો આશરો નહીં લીધો, કોઈનો આધાર નહીં લીધો, 98 વર્ષનું જીવન, કોઈ દવા નહીં. એ નવાઈની વાત છે ને, હોસ્પિટલમાં નહીં, દવાખાનામાં જ નહીં, અને છે ખુદી દવાની હાલતે સિંગડે પોતાની કઈ જતા રહ્યા. તો એ કેવું છે? એટલે તુલસીદાસજી કહે છે કે જો જીવન જેને મળ્યું છે એ જીવનનો સદુપયોગ કરવો હોય અને જીવનને ભવસાગર તરવો હોય, હું તો લેને કો હરિનામ હૈ, દેને કો અન્નદાન, તરને કો આધીનતા और બુડને કો અભિમાન માણસને ડૂબાડે છે, દરેક બાબતનું અભિમાન. અને આધીનતા એ માણસને તારે છે. એ શું કરે છે? તારે છે. નમનતા, આધીનતા, દાસ ભાવ. દાસ થયા તે દુખિયા નથી, વેદ પુરાણો કે છે કથી. હરખ શોક જેના મનના સમ્યા, સેવક થઈને સૌને ગમ્યા. દાસા તનમાં મજા, હરજીવનદાસ કે છે કે દાસા તનમાં મજા. એટલે દાસ નમનતાનો ભાવ, આધીનતાનો ભાવ, એ મહત્વની વાત છે. દાસ થયા એ દુખિયા નથી, પણ આપણને દાસ થવાનું ગમતું નથી. આપણને દાસ થવાનું ગમતું નથી, દાદાગીરી કરવાનું ગમે છે, પણ દાસ થવાનું ગમતું નથી. અને જે અકડ રહ્યા છે તાર તે કઈ બારના ભાવમાં ખપી ગયા છે, ચાલ્યા ગયા છે. એક વખત જીભ અને દોંતને સંવાદ છે. દોંતે જીભને કીધું કે જીભ બોન, તમે જન્મ્યો ત્યાં મરવાની તૈયારી થઈ તોય તેવો ને તેવો, અને મારી જોડવાળા 31 જતા રહ્યા, મેં હોય જવાની તૈયારી, તો એનું શું કારણ? ત્યાં જીભે કીધું કે દોંતભાઈ તમે દોંત્યો ના કરો તો કહો, કારણ કે એને દોંત્યો કરવાની ટેવ વધારે. એટલે દોંતે કીધું કે હવે એકલો જ રહ્યો છે, દોંત્યો કરવાનો કોઈ અર્થ જ નથી. કે જો સાચી વાત એવી છે કે હું જ્યારથી જન્મી ત્યારથી નરમ, નરમ એવી કે તમે 32 જણા મારી આગળ પાછળ દિવાલની પેટ રાક્ષસની જેમ ઉભા છે, પણ તમારો લહરકો વાગવા દઉં છું? વાગવા દઉં છું કોઈ દાડો? કેવી રીતે મેં રહું છું એવી નરમ થઈ, અને તમે જયારે એમ દબાવવામાં થતા હપ દઈને મય જતી રહી, હપ દઈને. તમારો કોઈ દાડો ગહરકો ખાધો? તાકે ના. 10 તાર એવી મેં નરમ થઈને રહી, તાર અત્યાર સુધી એવી ને એવી રહી, અને તમે હાલ્યા ના હાલો એવા અક્કડ. અક્કડ હલાવે તોય ના હાલો, પકડ થી ચાલે તોય એવા અક્કડ. એટલે તમે જાઓ તેમ આપણે હોય જીવનમાં જો દોંતની જેમ અક્કડ રહ્યા તો જ્યાં, પણ જીભની જેમ નરમ, આધીનતા, દાસ ભાવે રહીશું તો જરૂર આપણું જીવન કઈ ઝળકશે અને કઈ જોરાવર બનશે. અને બુડને કુ અભિમાન, અભિમાન જે છે એ માણસને બુરાડે છે. દરેક પ્રકારનું અભિમાન, હું પહેરવા ઓળવાનું, પૈસા ટકાનું, ખાવા પીવાનું, શરીર સંપત્તિનું, આ બધાનું અભિમાન. કોઈને શરીર સારું મળ્યું હોય, હૃષ્ટપુષ્ટ હોય, તંદુરસ્ત હોય, તાર જે પેલા બીજાને બોયો ચડાવીને કે આઈ જવું છે, આઈ જવું છે, તેઓએ તેની જોડે આમ શક્તિ માપ્યા કરે, આમ ટાઈટ કરી રહ્યા આગળ કે આઈ જવું છે. એટલે ભાઈ શરીર સારું હોય તો કઈ બીજાને કોમે મદદ કર, કઈ ગોટલા બતાવે કે આઈ જવું છે. એટલે શરીરનું સુખ હોય તો એને એનું અભિમાન,
એટલે એ પણ નકામું છે. એટલે કોઈને શરીરનું તો કોઈને સંપત્તિનું. પૈસો ટકો હારો હોય, આ તો બધોને કોઈના એવા દાડા હરખા કાયમ રહ્યા નથી, રહેવાના નથી. ચડતી પડતી આયા જ કરે. જેની ચડતી આવી છે એની પડતી પણ નક્કી છે, જેની પડતી આવી છે એની ચડતી પણ નક્કી છે. દરેકને જ કુદરત દસકો આપે છે, સમજી લો. દરેકને કુદરત દસકો આપે છે. એ દસકાની મય જેને ચસકો અવરો લગાડ્યો તે જ્યો, અને જેને એનો સદુપયોગ કર્યો એનું જીવન પણ આવ્યું, એ ફાયો. દસકો બધાને આલે છે, જોજો પછી નથી ચાન્સ મળતો. એ દસકાની મય આપણે જીવન જાળવી લેવાનું, તો આપણું જીવન પતી ગયું, આબાદ બની ગયું. અને એ દસકો જો બગાડ્યો તો જઈ વાત. એટલે કે છે ને કે આ જુવાની એ દસકો જ છે ને જીવનનો. એ જુવાનીને દસકાની મય બરાબર જીવનને કેળવી લીધું તો આપણું જીવન જુઓ, અને વેડફી નાખ્યું તો એ અરોમી બની ગયું. બળજાને કેળવી નાથ ગાલ દીધી તો એ બળદ બન્યો. અણતોલ્યો ભાર ખેંચે ને એની કિંમત આવે, અને નાથ ગાલ્યા વગર રખડી ખાધું એ આખલો બન્યો. એનો દાખલો બે, એ આખલો બન્યો. હવે એની શક્તિ જે છે એ બધી લોકોના ઉકેળોમાં માથો મારવામાં વેડફે છે, અને પેલાની શક્તિ જે છે એ ખેતી કરીને ખેતી કરવાની અંદર એ વાપરે છે. શક્તિ હરખી છે પણ ઉપયોગ જુદો છે, ઉપયોગ જુદો છે, એ જુદો છે. આજે નર્મદા નદીને નાથી છે તો જુઓ પાણી કચ્છમાં પહોંચાડ્યું. 5 વર્ષ વરસાદ ના પડે તો ગુજરાતની પ્રજાને વોંચ આવે એટલું પાણી સ્ટોક, વીજળી ઉત્પન્ન થવાની. આ બધું એની નાથી, એટલે નહીં તો દરિયામાં ખારું થઈ જાય. વેડફાઈ ગયું હોત તો ખારું થઈ જાય. અત્યાર સુધી થયું જ ને, એટલે નાય થયું. એટલે નાથવાથી, દરેકને નાથવાથી એ કોમ આપે છે, અને વેડફી નાખવાથી એ બરબાદ થઈ જાય છે. એ કોઈના કોમમાં, પક્ષીના પણ પીવાના કોમમાં આવતું નથી. ખારું થઈ જાય પછી એ શું થાય છે? તેમ આપણું જીવન કહો કે નાણાં કહો કે ગમે તે કહો, પણ એને નાથો, એનું અભિમાન ના કરો. એટલે સંપત્તિનું શું ખારું હોય તે તેની મય તમારે કેવો હો આવે, કોણ આપણને લેવા ન ભાવે, બધા દાડા આવા જ આવશે. પણ જયારે એક થપ્પડ વાગે કે તમારે પાછો ઠેર નો ઠેર. એટલે શરીર સંપત્તિનું શોખ હોય, કોઈને રૂપનું હોય, કોઈને રૂપ સારું હોય તો તેઓએ દાડામાં 10 વખત એ જોયા કરે, કોઈનો વેમ રાખીને ફરે ભલો હોય કે કેવો લાગો અમિતાભ બચ્ચન જેવો, કે તમારે એમેથી હોય નવરો નથી. એટલે કોઈને રૂપ સારું હોય તો તેની એને એનું અભિમાન. આવું કોઈ ભાઈ જરા શ્યામ હોય અને એમને ઘરવાળો સારો મળ્યો હોય તોય પાછું એવો કોલર ખકડાવે કે પેલા શું કે રાધા ગોરી ને મેં કાલા. એને કે મારા જેવી કોઈ નહીં, એનું ઠેકોણું નહીં. અને પેલો ને કર્મ સંજોગે સારું મળ્યું હોય તો કે મને ચંદ્રમુખી, મને ચંદ્રમુખી. પણ ચંદ્રમુખી ઘેર આવે તો ખબર પડે. લગ્ન કરીને ઘેર આવીને 2-4 મહિના 6 મહિના કાઢે અને પછી અવગુણ બતાવે. તાર જોને કે આ ચંદ્રમુખી ન હોય, આ તો સૂર્યમુખી, આ તો સૂર્યમુખી. અને પછી સ્વભાવની રાશિ હોય અને બરબાદ હોય, અને પછી તમારે એ રડા કાઢિયા કકરાટ જ થાય. તારે હોય પેલાને ખબર પડે કે ચંદ્રમુખી નો અને સૂર્યમુખી નો, આ તો જ્વાળામુખી. ભભૂકે જ એકલું. એટલે કોઈને રૂપનું પણ અભિમાન. એટલે ભાઈ મળ્યું હોય તો સારું, એને જાળવી જોનો અને જીવન મેં ઉતારો અને સારી રીતે રહો. એટલે એનું પણ એક અભિમાન. એટલે શરીર સંપત્તિનું સુખ હોય, રૂપનું હોય, પૈસા ટકાનું હોય, કોઈને સારું જ્ઞાન હોય તો તેનું હોય, કોઈ ભણેલો ગણેલો હોય તો તેનું હોય. એટલે અભિમાન જે છે, એટલે દરેક બાબતનું અભિમાન ટાળવું. જો જીવનને તારવું હોય તો દરેક બાબતનું અભિમાન ટાળવું. કારણ કે અભિમાન જે છે એ આપણી ને ઈશ્વર વચ્ચે 1000 ગૌનું અંતર પાડી દે. અભિમાન
આપણી ને ઈશ્વર વચ્ચે હજારો ગૌનું અંતર પાડી દે છે. એટલે આ અવસર આપણને ફરી ફરી મળવાનો નથી, અને મળ્યો છે તો એનો સદુપયોગ કરી લો. એટલે તુલસીદાસજી કહે છે કે લેને કો હરિનામ, દેને કો અન્નદાન, તરને કો આધીનતા, ઓર બુડને કો. એટલે હું કહે છે સદગુરુ